તો વડોદરામાં રીનીટને લઈને વિદ્યાર્થીઓને મૂંઝવણ છે। પરીક્ષામાં ફરી કોઈ ગેરરીતિ થવાનો વિદ્યાર્થીઓના મનમાં ડર છે। ટેલિગ્રામ બેન કર્યા પછી ગેરરીતિ નહીં થાય તેવી આશા છે। રીનીટની પરીક્ષામાં યોગ્ય સુરક્ષા કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે। તો વાલીઓમાં પણ રીનીટની પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો છે। ઓછા સમયમાં વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવી અઘરી છે। વિદ્યાર્થીઓનું મનોબળ ફરી વધારવું મુશ્કેલ હોવાનું શિક્ષકોનું પણ કહેવું છે। પરીક્ષાઓ ફરી ન લેવી પડે તેવું આયોજન કરવા માટે માંગ કરવામાં આવી છે। ઘણા વિદ્યાર્થીઓનો સ્કોર ડાઉન જશે। લાસ્ટ ટાઈમ જે પેપર આવ્યું હતું એમાં એ લોકોનો સ્કોર બહુ જ સારો થઈ શકે એવો હતો। અત્યારે સંશય છે। હવે સિક્કાની બે બાજુ જેવું છે, કદાચ સારું પણ થઈ શકે અને ખરાબ પણ થઈ શકે। હવે તો વિદ્યાર્થીની મહેનત ઉપર આધાર રાખે છે। સરકાર દ્વારા જે રીતે ટેલિગ્રામને બેન કરવામાં આવ્યું, આ એક સોશિયલ મીડિયા બંધ કરવાથી ફરક પડશે એવું આપને લાગે? એકલા ટેલિગ્રામ બંધ કરવાથી કે આનાથી કશો ફરક પડતો નથી। જો તમે પહેલેથી જ પ્રોપર પગલાં લીધા હોત તો આ ટેલિગ્રામ બંધ કરવાની કે એરફોર્સનો ઉપયોગ કરવાની જરૂરિયાત ન પડી। ઘણું બધું સમજાવવું પડ્યું કે આપણે પહેલું પેપર સારું ગયું છે તો હવે જશે જ સારું, મોટિવેશન આપ્યું અને સાથે સાથે એને બળ આપ્યું કે જો આપણે મહેનત કરીશું તો ફરી ઉગશે, વારંવાર મહેનત તો કરવી જ પડે। આમ કરતાં કરતાં એને ઘણું સમજાવ્યું ત્યારે 4 દિવસે એ તૈયાર થઈ અને ફરીથી અત્યારે તૈયારી કરી રહી છે। પણ ડર હજુ પણ છે, કારણ કે પહેલાં જે પેપર આપ્યું હતું ને અત્યારે હવે કેવું પેપર આવશે એનો બહુ જ મોટો ડર છે કે એવા માર્ક્સ આવશે કે નહીં, એ આજે પ્રશ્ન। તો આગામી 21મી જૂને રીનીટને યોજાવાની છે, ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના મન હજુ પણ ડર સતાવી રહ્યો છે। સરકારે ટેલિગ્રામ પર કરેલા પ્રતિબંધ પછી વિદ્યાર્થીઓમાં આશા બંધાઈ છે કે આ વખતે પરીક્ષા કોઈ પણ ગેરરીતિ વગર પૂર્ણ થઈ જશે। પરંતુ પેપર લીક સિવાય પણ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઘણી મૂંઝવણ છે। અનેક વિદ્યાર્થીઓનું મનોબળ પહેલી પરીક્ષા જેટલું નથી, તો કોઈને વધુ સમય મળતા સારું પરિણામ લાવવાની તક મળી છે। મહિનામાં લેવાયેલી નીટની પરીક્ષા રદ કર્યા બાદ ફરી એક વખત આગામી રવિવારે એટલે કે 21મી જૂનના રોજ નીટ ફરીથી લેવામાં આવી રહી છે। આ દરમિયાન સરકાર દ્વારા ટેલિગ્રામ પર પાબંદી મૂકવામાં આવી છે। ટેલિગ્રામને 22 તારીખ સુધી બંધ રાખવામાં આવ્યું છે અને 30મી જૂન સુધી એડિટ ફીચરને તેમાંથી હટાવવામાં આવ્યો છે। નીટના ઉમેદવારો આપણી સાથે હાજર છે, વાત કરીશું। ગત જે નીટની તૈયારીઓ કરી હતી, મોટો સમયગાળો મળ્યો હતો, આ વખતે સમય ખૂબ ઓછો, તૈયારી કરવામાં કેટલી મુશ્કેલીઓ પડી અને શું એક્સપેક્ટેશન છે કેવી રીતે પાસ થશે? અમે તો વિચાર્યું જ નહોતું કે રીનીટ થાય, તો રીનીટના સમાચાર આવ્યા તો અમે સ્કૂલે બહુ સપોર્ટ કર્યો કે એ લોકોએ ટેસ્ટ લીધા અને બધું જે કોન્સેપ્ટ અમારા ક્લિયર નહોતા એ કરાવ્યા। કેતન સર, દીપલ મેમ બધાએ ફરી અમને જે નહોતું આવડતું એ ભણાવ્યું, ટેસ્ટ લીધા, જેનાથી અમારા સ્કોર વધ્યા છે હવે। અને હવે આ ટેલિગ્રામ બેન કર્યું છે તો જોવા જોઈએ સારું પણ છે કે એનાથી શું ફરક પડે જોઈએ। હવે નીટ થઈ રહી છે, શું એક્સપેક્ટેશન હતી, તૈયારીઓ કેવી રીતે કરી? જે સૌપ્રથમ તો જ્યારે અમે નીટ આપી હતી ત્યારે આશા ઘણી હતી અને અમને મેડિકલમાં એડમિશન મળી જાય તેમ પણ હતું, પરંતુ જે પેપરનું કૌભાંડ બહાર આવ્યું છે જેના કારણે ફરીથી રીનીટ યોજાઈ। અમે અમારું માઇન્ડને સેટ કરીને ફરીથી તૈયારી કરી અને આ વખતે પણ ગવર્મેન્ટે ખાસી ઘણી સુરક્ષા બી રાખી છે। મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હશે કે આ વખતે એવું કોઈ પણ પેપરનું કૌભાંડ ના થાય અને વિદ્યાર્થીઓની જે ફરીથી નવી મહેનત આવી છે તેનું પરિણામ તેમને સારી રીતે મળી શકે। વખતે નીટ લેવામાં આવી હતી તે વખતની તૈયારીઓ અને આ વખતની તૈયારીઓમાં ફરક પડ્યો છે? જી, ફરક તો ઘણો પડે છે। આપણે એવું જ વિચારીએ કે લાંબો સમય હોય તો મહેનત ઘણી થાય અને ઓછા સમયમાં મહેનત ઓછી બી થઈ શકે છે, એવું છે। બિલકુલ। શું પરિણામોની એક્સપેક્ટેશન રાખી રહ્યા છો અને જે રીતે સરકાર દ્વારા ટેલિગ્રામ બેન કરવામાં આવ્યું છે, શું આ એક સોશિયલ મીડિયા બંધ કરવાથી ફરક પડશે? જી, ફરક પડી શકે એમ તો છે, પણ પેલું કહેવાય ને કે લોકો વિકલ્પ તો ઘણા છે એ કૌભાંડ કરવા માટે, પરંતુ જો સરકાર આવી રીતે સાવચેતી રાખે તો પેપરનું કૌભાંડ બંધ થઈ શકે અને ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે સારું થઈ શકે। બિલકુલ। તો આ હતા વડોદરાના વિદ્યાર્થીઓ કે જેઓ નીટની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। અગાઉ પણ તેઓએ નીટની પરીક્ષા આપી હતી, પોતાનો હાઈએસ્ટ સ્કોર આવશે તેવી આશા પણ હતી, પરંતુ તેવાની વચ્ચે નીટનું પેપર લીક થવું, પેપર કૌભાંડ થવું અને તેવાની વચ્ચે નીટની પરીક્ષા રદ થવી। જ્યારે રીનીટ કન્ડક્ટ થઈ રહી છે તેવાની વચ્ચે વિદ્યાર્થીઓ એવી આશા રાખી રહ્યા છે કે આ વખતે જ્યારે સરકાર દ્વારા આકરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે તો તેનું ચોક્કસથી પરિણામ મળે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય। તમારા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।